મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે લઈને આવ્યા છીએ ઓઢણાને જે કલર જતો હોય, કલર ઘણો બધો જતો હોય નવા કપડાના, તો એના માટે સરસ મજાની આઈડિયા. તો વિડીયોની અંદર પૂરા દેખજો એટલે ખ્યાલ આવી જશે તમને. તો ગમે તે કોઈ બી કોટનનું કપડું હોય એનો કલર જતો જ હોય, તો કલર ના જાય એના માટે આ ટ્રીક છે. તો આ વિડીયો પૂરો જોવા વિનંતી. આમ કરીને ઓઢણું પલાળીએ અને બતાવીએ તમારે આના અંદર કલર જતો હશે. જો આ કલર જો ને અંદર તો આ કલર જતો હોય જો આવી રીતે, તો કલર ના જાય ને એના માટે આપણે ટ્રીક બતાવીશું. તો વિડીયોની અંદર બન્યા રહો. તો જો આ રીતના કલર બધો નીકળ્યો તો આ ના નીકળે એના માટે સરસ ટ્રીક આપણે જોડે. તો વિડીયો જોશે એટલે ખ્યાલ આવી જશે તમને. જો મિત્રો આ કલર નીકળેલો હોય તો એને આપણે બદલી મીઠું આપણે હોય એ પ્રમાણે આપણે નાખવાનું હોય. તો જો આ રીતે આપણે નાખી દઈશું અંદર. આટલું મીઠું નાખી અને થોડી વાર આપણે 15-20 મિનિટ જેટલું પલાળવાનું છે અને પછી એ કપડાનો યુઝ કરવાનો. પ્લેટ આપણે લઈ અને 20 થી 15 મિનિટ સુધી આ કપડાને આપણે પલાળી રાખવાનું છે આ રીતે. અને પછી એના સરસ પાણીમાં આપણે ધોઈ અને પછી આને વાપરવાનું આ કપડાને. તો કલર પણ નહીં જાય અને કાયમ માટે એક જ જગ્યાએ હવે કલર જતો રહેશે, પછી ફરી વાર કોઈ કલર જશે નહીં. તો આ ટ્રીક જરૂર યુઝ કરજો. તો 15 મિનિટ પછી જો આપણે કલર જેટલો નીકળવાનો હતો એટલો નીકળી ગયો અંદર અને પછી કલર નીકળશે નહીં, એટલે આના પછી આપણે સૂકવી અને પછી આને વાપરવાનું રહેશે. તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયો જરૂરથી આગળ મોકલજો. અને કમેન્ટ પણ કોઈ ભૂલ હોય તો કમેન્ટમાં જરૂર લખજો.